ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં શિયાળાની ઋતુ શરૂ થતાં જ યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે। કેટલાક વર્ષોથી વઢવાણા તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિવિધ અન્ય દેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે। ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતાં ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડતા હોય છે, જેમાંથી અનેક પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બને છે। પક્ષીઓના કિલ્લોલથી વઢવાણા તળાવનું વાતાવરણ સતત ગુંજી ઉઠે છે। ડભોઈ તાલુકાના વઢવાણા ગામે અંદાજિત 10 કિલોમીટરના ઘેરાવામાં વઢવાણા તળાવ ફેલાયેલું છે। ગાયકવાડ સરકારે આ વિસ્તારના ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે તે માટે બનાવેલા આ તળાવમાં પ્રતિવર્ષ યાયાવર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં અહીં આવે છે। હાલમાં શિયાળો શરૂ થતાં યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે। હાલ રાજહંસ, ગાજહંસ, ભગવી, સુરખાબ, સિંગપર, નાની મુરગાબી, નીલશીર, લુહાર, પિયાસણ, ચેતવા, ગયણો, લાલચાચ, કારચિયા, રાખોડી, કારચિયા સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ યુરોપ, રશિયા, સાઇબિરિયા, હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વઢવાણા તળાવમાં મહેમાન બન્યા છે। વઢવાણા તળાવનો માંજોલ બાજુનો કિનારો થોડો ચીચરો હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે જોવા મળે છે। આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઊભું કરાયું છે। યાયાવર પક્ષીઓનું સરનામું બનતા વઢવાણા તળાવે પક્ષી દર્શન કરવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે। પક્ષી પ્રેમીઓ માટે વઢવાણા તળાવ એ એક સુંદર સ્થળ બની ગયું છે। ત્યારે વહેલી સવારથી જ અનેક પક્ષી પ્રેમીઓ મોટા કેમેરા લઈને પક્ષીઓની એક અલગ મુદ્રાના ફોટો ક્લિક કરવા માટે કલાકો સુધી અહીં બેસી રહેતા હોય છે।
અહીં અમે ડભોઈ તાલુકાના વઢવાણા ગામના વઢવાણા લેકનું નામ ઘણું સાંભળેલું, તો અમે અહીં સવારથી મુલાકાત લીધેલી છે. તમે અહીં સવારે જલ્દીથી આવો છો, સવારે વહેલા તો ઘણા વિવિધ પ્રકારના પક્ષીઓ, કિંગફિશર છે કે ઘણા બધા દેશ વિદેશથી અહીંયા ઘણા પક્ષીઓ આવે છે અને અહીંયા વસવાટ કરે છે. તો તમે અહીંયા આગળ આવી શકો છો. અહીંયા આગળ સવારે તમે જુઓ તો કુદરતના ખોળામાં ઘણા પક્ષીઓ એનો કલરવ સંભળાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળ્યા અમને. અહીં તમે તમારા ફેમિલી સાથે આખો દિવસ પણ આવી શકો છો. અહીંયા મસ્ત એન્જોય કરવા માટેનું એક સ્થળ છે. અમે સવારથી અહીંયા આગળ આવ્યા છે તો ઘણી બધી જગ્યા બેસવા માટે પણ સરસ છે અને નેચરના ખોળામાં અહીંયા આગળ બેસીને તમે શાંતિથી દિવસ પસાર કરી શકો છો. અહીંયા તમને એક નહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળશે અને એમની પ્રવૃત્તિઓ જોવા મળશે. અને અહીંયા આગળ વાતાવરણ જે સાંભળ્યું હતું એ પ્રમાણેનું બહુ સરસ લેક છે અને અહીંયા આગળ બહુ મજા આવી ગઈ અમને લોકો. તમે લોકો પણ મુલાકાત કરી શકો છો. સવારે જલ્દીથી આવશો તો તમને લોકોને અહીંયા બહુ જ મજા આવી શકશે. વઢવાણા પક્ષી સરોવર વડોદરા જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં ને સમગ્ર દેશ સાથે વિશ્વ વિખ્યાત પામ્યું છે. ત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. દર વર્ષની જેમ પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે. ચાલુ સાલ વચમાં જે વરસાદ થયો તો માવઠું થયું હતું, તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ અનુકૂળ ના આવ્યું હોવાના કારણે લગભગ એવું જણાય આવે છે કે શરૂઆત થોડી લેટ થઈ છે પક્ષીઓના આગમનની. અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ આવી ચૂક્યા છે. જેમ જેમ ઉત્તરોત્તર ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ પક્ષીઓની સંખ્યા તેમજ અલગ અલગ પીસીસ, અલગ અલગ જાતના પક્ષીઓ આવવાની વકી છે. અત્યારે હાલમાં રજાઓની લગભગ નાતાલ કે શનિ રવિની રજાઓને કારણે પક્ષી જોવા માટે, અહીંયા નિહાળવા માટે સ્કૂલના બાળકો, પક્ષીવિદો, પર્યાવરણ પ્રેમીઓ દરેકનો જમાવડો હોય છે અને અહીંયા અલગ અલગ પ્રકારના પક્ષીઓને જોઈ આનંદનો લાભ લે છે. આ વખતે કયા કયા પક્ષીઓ? ચાલુ સાલ રૂડી શેલ્ડક એટલે ભગવી સુરખાબ, ગ્રેલેક ગીજ, બારહેડેડ, પિન્ટેલ, સોવિલર, અલગ અલગ પ્રકારના કૂટ્સ તેમજ હંસ પણ અહીંયા નજરે જોવા મળે છે.